જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે સાદીપની વાલ્મીકી વેદવ્યાસ અત્રિ વશિષ્ઠ વિશ્વામિત્ર શાળા વિકાસ સંકુલ. મિત્રો મિત્રો ક્યાંનું પેપર છે? તો મિત્રો પેપર છે મહેસાણાનું. સાદીપની વાલ્મીકી વેદવ્યાસ અત્રિ વિશિષ્ટ વિશ્વામિત્ર શાળા વિકાસ સંકુલ મહેસાણા. મિત્રો પ્રિલિમિનરી પરીક્ષા છે 2023-24 છે, ધોરણ 10 છે મિત્રો, વિષય વિજ્ઞાન છે મિત્રો. 31/1/2024 છે, મિત્રો બુધવાર છે. 80 ગુણનું પેપર છે, 3 કલાક સમય મળે છે. તો મિત્રો ધોરણ 9 થી 12ની મિત્રો જે પરીક્ષા ચાલી રહી છે એની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવાઈ રહ્યા છે. તો મિત્રો પરીક્ષાની પૂર્વ તૈયારી મિત્રો જે જિલ્લાની અંદર મિત્રો ધોરણ 10નું વિજ્ઞાન પેપર મિત્રો બાકી હોય એમને મિત્રો મદદરૂપ થઈ શકશે. તો વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી છે મિત્રો. આમાંથી પૂરેપૂરું આવે એવું નથી, મતલબ કોઈ પણ પ્રશ્નો આવી પણ જાય અને પરીક્ષાની પૂર્વ તૈયારી તમે મદદરૂપ થઈ શકે. તો શરૂઆત કરીએ આપણે વિભાગ એથી. જુઓ વિભાગ એની અંદર મિત્રો શું આપ્યું છે? તો કે આપેલા પ્રશ્નો માગે મુજબ ઉત્તર આપવા છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે, એટલે કે જવાબ આપવાનો છે યોગ્ય વસ્તુ પસંદ. જોઈએ, એક દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે તો તેની પીએચ ખાલી જગ્યા હોઈ શકે 1, 4, 5 કે 10. જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી 10. જોઈએ, નીચેનામાંથી કયા સંયોજનમાં CHO ક્રિયાશીલ સમૂહ હોય છે? બિટેનોન, બિટેલોન, બિટેનાલ કે બિટેનોઇક એસિડ. જો આવશે બિટેનાલ. શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજનયુક્ત બને છે? હૃદય, ફેફસા, યકૃત કે મૂત્ર. જવાબ આવશે ઓપ્શન બી ફેફસા. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખાલી જગ્યા ઉપકરણની મદદથી આપવામાં આવે છે? વોલ્ટમીટર, એમીટર, કેલ્વેનોમીટર, બેરોમીટર. જવાબ આવશે ઓપ્શન એ વોલ્ટમીટર. આગળ જોઈએ, નીચેના દ્રવ્યો પૈકી લેન્સ બનાવવા માટે કયા દ્રવ્યનો ઉપયોગ થઈ શકે નહીં? પાણી, કાચ, પ્લાસ્ટિક કે માટી. તો માટીનો ઉપયોગ થઈ શકે નહીં. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર ખાલી જગ્યા છે 25 મીટર, 2.5 મીટર, 25 સેન્ટીમીટર, 2.5 મીટર. તો જવાબ આવશે 25 સેન્ટીમીટર. જોઈએ આગળ કે આપેલા વિધાનો સાચો બને તે ખાલી જગ્યા પૂરવાની છે. તો બજારમાં મળતા અથાણામાં સંરક્ષક તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? ફોર્મિક એસિડ, એસિટિક એસિડ કે નિથેનોલ. તો આવશે એસિટિક એસિડ. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌપ્રથમ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે શોધી હતી? ફેરાડે, ઓસ્ટેડ કે એમ્પિયર. તો જવાબ આવશે ઓસ્ટ્રેડ. ત્યારબાદ લાલ રસનો ખાલી જગ્યા ઉત્સેચક સ્ટાર્ચનું સરકારમાં વિતરણ કરે છે? પેપ્સિન, એમાઇલેજ કે લાઇપેજ. જવાબ આવશે એમાઇલેજ. ખાલી જગ્યા માનવના માદા પ્રજનનતંત્રનો ભાગ નથી? શુક્રવાહિની, ગર્ભાશય કે અંડવાહિની. તો શુક્રવાહિની. ત્યારબાદ વાહનમાં પાછળનું દ્રશ્ય જોવા માટે ખાલી જગ્યા અરીસો વપરાય છે? અંતર્ગોળ, સમતલ કે બહિર્ગોળ. તો બહિર્ગોળ. ખાલી જગ્યાની ધાતુ, ખાલી જગ્યાની કાચી ધાતુ શેના બાર છે? કોપર, ચાંદી કે મરક્યુરી. તો આવશે મર્ક્યુરી. ત્યારબાદ આપણે આગળ જોઈએ, નીચેના વિધાનો ખરો છે ખોટો તે જણાવવાનું છે. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. વિધાન કેવું છે? સાચી વાત છે. જાસૂદ એકલિંગી પુષ્પનું ઉદાહરણ છે. મિત્રો ખોટું. શા માટે? દ્વિલિંગી છે એટલા માટે. ત્યારબાદ માનવ આંખમાં નેત્રપટલ પર રચાતું પ્રતિબિંબ ઉલટું હોય છે. વિધાન કેવું છે? મિત્રો સાચી વાત છે. ત્યારબાદ આંબલીમાં લેક્ટિક એસિડ રહેલું છે. મિત્રો વિધાન કેવું છે? ખોટું. શા માટે? મિત્રો એમાં ટાર્ટરિક એસિડ રહેલો હોય છે. ત્યારબાદ આગળ જોઈએ, આપેલા પ્રશ્નો માગ્યા મુજબ જવાબ આપવાના છે. જો શું છે કે કયો અંતરસ્ત્રાવ શરીરને લડો અથવા તો ભાગોની સ્થિતિ માટે તૈયાર કરે છે? તો એનિડાલિન અંતરસ્ત્રાવ. કયો? એનિડાલિન અંતરસ્ત્રાવ. ત્યારબાદ મનુષ્યના શરીરમાં કેટલા જોડ રંગસૂત્રો હોય છે? તો મિત્રો 23 જોડ રંગસૂત્રો હોય છે. સૂર્યપ્રકાશનો વર્ણપટ મેળવવા માટે સૌપ્રથમ પ્રિઝમનો ઉપયોગ કઈ વિધાને કર્યો હતો? તો સર આઇઝેક ન્યૂટને કર્યો હતો મિત્રો. ત્યારબાદ વિદ્યુત બલ્બનું આયુષ્ય વધારવા માટે તેમાં કયા વાયુ ભરવામાં આવે છે? તો નાઇટ્રોજન એટલે કે એનઝેડ નિષ્ક્રિય વાયુ. મિત્રો કયો હશે? એનઝેડ નિષ્ક્રિય વાયુ. મનુષ્યમાં આયોડિનની ઉણપથી કયો મિત્રો રોગ થાય છે? તો ગોઈટન રોગ થાય છે. ત્યારબાદ વનસ્પતિમાં વૃદ્ધિ અવરોધક અંતસ્ત્રાવ મિત્રો જાણતો સેલ્બ્યુસિક એસિડ આવશે, એલ્સિબિક એસિડ આવશે. બરોબર છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ પાછળનો પેજ ઉપર, તો જોડકા મિત્રો જોડવાના છે. તો જો તમારા સમય આપ્યા છે કે વિભાગ અને બ આપ્યા છે, તો પ્રાથમિક ઉપભોગીઓ અને દ્વિતીય ઉપભોગીઓ, લીલી વનસ્પતિ, માંસાહારી અને તૃણાહારીઓ. ત્યારબાદ આપણે જોઈએ વિભાગ બી જોઈએ મિત્રો. તો મિત્રો વિભાગ બીની અંદર મિત્રો જે પ્રશ્ન આપ્યા છે તમે ફટાફટ જોતા રહેજો. બરોબર છે કે ધાતુના કોઈપણ 4 ભૌતિક ગુણધર્મો તફાવત સમજાવે છે? જારક શ્વસન અને અજારક શ્વસન. યૌનારંભના સમય છોકરીઓમાં કયા પરિવર્તન જોવા મળે છે? પરાગનયન એટલે શું? તેના પ્રકારો. બરોબર છે. એ તો તમે સ્ક્રીનશોટ લેતા રહેજો. બરોબર છે મિત્રો. અહીંયા જોડકા પર મિત્રો જોતા રહેજો. ત્યારબાદ મિત્રો અહીંયા આપે છે કે અલકાબેનના મિત્રો જે અલકાબેનના ઘરમાં ટીવી, ફ્રીજ, પંખો, ટ્યુબલાઇટ વગેરે જેવા ઉપકરણો લગાવેલા છે. કોઈ કારણસર પંખામાં ભંગાણ પડતો અન્ય ઉપકરણો પણ શરૂ થતો નથી. તે ઘરમાં કયા પ્રકારનું જોડાણ કરેલું છે? ઘરમાં કયા પ્રકારનું જોડાણ ફાયદાકારક છે અને કેમ? ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવાની છે. બગીચો એ નિવસંત્ર છે એવું શામાંથી કહી શકાય? સમજાવવું છે. આહાર ઝાડ, લસિકા એટલે શું? તેનું કાર્ય જણાવવું છે. કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ તારમાંથી 0.5 વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહે તો પરિવર્તનમાં
આમ તો વિદ્યુત ભાર ગણવાનો છે. વિભાગ સી વિશે આપણે જોઈએ તો તમારી સમજ આપ્યું છે પ્રશ્નો કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપી સમજાવવાનું છે. એવી એક ધાતુનું ઉદાહરણ આપવાનું છે, બરોબર છે, જે ઓતરડાના તાપમાને પ્રવાહી છે, જે છરી વડે આસાનીથી કાપી શકાય છે, જે ઉષ્માની ઉત્તમ વાહક છે. ક્ષારણ એટલે શું? ક્ષારણને અટકાવવાના ઉપાયો જણાવવા છે. ચેતાકોષની સંરચના દર્શાવી નામની સાથે આકૃતિ સમજાવવા છે અને ગર્ભ નિરોધકની વિવિધ રીતો જણાવવાની છે. ત્યારબાદ આગળ જોઈએ કે અલિંગી પ્રજનન પદ્ધતિનું નામ જણાવવા છે અને અમીબામાં વિભાજન આકૃતિ સાથે સમજાવવાની છે. બહિર્ગોળ લેન્સની સામે વર્તુળની મુખ્ય એફ અને 2Fની વચ્ચે મૂકતા તે વસ્તુના મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો અને પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને પરિણામ જણાવવાનું છે. ત્યારબાદ પ્રકાશના પરાવર્તનના નિયમો લખો અને અંતર્ગો અરીસાનો ઉપયોગ જણાવવાનો છે. ઓહમનો નિયમ લખવાનો છે. વાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે એ લખવાનું છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ થતો હોય તેવા એક સાધનનું નામ જણાવવાનું છે. વિભાગ ડી વિશે આપણે જોઈએ તો જો મિત્રો વિભાગ ડીની અંદર જે પ્રશ્નો આપે તમે ફટાફટ સ્ક્રીનશોટ પાડીને લખતા રહેજો, બરાબર છે. ત્યારબાદ મિત્રો જોઈએ અહીં તમારી સામે જે પ્રશ્નો આપ્યા છે કે પોષણનો પ્રકાર જણાવી અભિભાવ પોષણનો આકૃતિ સહી સમજાવવાની છે. ઉત્સર્જન એટલે શું? મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી રચના સમજાવવાની છે. ટૂંકનો લખવાની છે. લઘુ દ્રષ્ટિની ખામી આકૃતિ સહિત. નંબર 1 જમણા હાથનો અંગૂઠાનો નિયમ તથા ફ્લેમિંગોનો ડાબા હાથનો નિયમ. વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ માટે જવાબદાર પરિબળો. ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે તે દર્શાવવાનું છે. જૈવિક વિશાલન સમજાવવાનું છે. તો મિત્રો આજે આપણે પેપર અહીંયા મૂકવાનો પ્રયત્ન કર્યો છે. જો તમને વિડીયો ગમે હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. વિડીયો પૂરેપૂરું જોવા બદલ તમારા દરેક મિત્રો દિલથી ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.